નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ કરવામાં આવ્યું। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે। એટલે કે મિત્રો હવે આગામી સમયમાં ખેડૂતોને 44 લાખ એવા ખેડૂતો છે જેમને મિત્રો ખેડૂતોનું બાકી વીજ બિલ છે તે મિત્રો હવેથી માફ કરવામાં આવશે। મિત્રો, આવી જાહેરાતો છે એ મિત્રો અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ મિત્રો ગુજરાતમાં થતી નથી। ગુજરાતમાં મિત્રો ઘણા સમયથી મિત્રો ખેડૂતો દેવામાફીની માંગણીઓ પણ કરી રહ્યા છે। જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની સરકારે 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કર્યા છે, તેવી જ રીતે મિત્રો ઝારખંડની અંદર પણ હમણાં જ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા અને ખેડૂતોના વીજ બિલના લેણા માફ થાય છે, તો મિત્રો ગુજરાતમાં હાલ પણ ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ મિત્રો ખેડૂતોના લેણા છે તેમજ મિત્રો ખેડૂતોના વીજ બિલ છે તે મિત્રો માફ થવા જોઈએ। કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ ખેડૂતોના દેવા છે તે દેવા મિત્રો માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ પડ્યો। આજે પણ મિત્રો ઘણા એવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે મિત્રો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। દરમિયાન મિત્રો સૌથી વધુ વલસાડના ઉમરગામમાં અને સુરતના કામરેજમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મિત્રો સુરત, બોરસદ અને વાપીમાં 3 ઇંચ અને 5 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 18 તાલુકામાં 1 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે। અમુક તાલુકામાં તો મિત્રો મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી મારી છે। મિત્રો ગઈકાલે મિત્રો ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો ભારેથી લઈને હળવો વરસાદ પડ્યો હતો। તો શું મિત્રો તમારા વિસ્તારોમાં વરસાદ કાલે પડ્યો હતો કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। અને સાથે સાથે મિત્રો તમે કયા જિલ્લામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને સાથે જ મિત્રો તમારું નામ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આવકવેરામાં થશે છૂટછાટ અને મિત્રો કિસાન સન્માન નિધિની રકમ વધશે। બજેટમાં મિત્રો આ જાહેરાતો થવાની સંભાવનાઓ। કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સરકારના 3જા ટર્મના બજેટને મુદ્દે ખૂબ જ આશાઓ સેવાઈ રહી છે। મિત્રો નીચલા થર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વાકાંક્ષી યોજનાના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની રકમ આપે છે તેમને વધી મિત્રો બજેટમાં 8000 રૂપિયા થઈ શકે છે। તેમજ મિત્રો નોકરિયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની પણ મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશાઓ પણ સેવાઈ રહી છે। કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર ફરી જાહેર કરી શકે છે, જેમાં મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને મિત્રો પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર મિત્રો પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે। મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને મિત્રો બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર આપવામાં આવશે।
એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તેમને મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ કરાઈ છે. રાજ્યના દરેક નાગરિકોનો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નાના સાહસિકોને માત્ર 15 મિનિટમાં મળશે લોન. જો તમે મિત્રો નાના પાયે બિઝનેસ ચલાવો છો તો SBI તમારા માટે ઓફર લઈને આવ્યું છે. માત્ર 15 મિનિટમાં જ લોન મળશે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI મિત્રો SME ને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે, જેમાં મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમનું નામ મિત્રો MS માય સહજ રાખ્યું છે. આ અભિયાન મિત્રો હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 મિનિટમાં SBI પાસેથી લોન મળવા પાત્ર થશે, જેથી મિત્રો હવે નાના વેપારીઓ છે તેને પણ મિત્રો ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે. મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મિત્રો બાગાયતી પાકોને લઈ સારા સમાચારો આવ્યા છે. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે અને તેની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનવા પાત્ર થશે. આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવામાં મદદ કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સ્માર્ટ મીટર નહીં લગાડવાની માંગ સાથે સરકારને પત્ર લખાયો. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સ્માર્ટ મીટર મામલે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તો હાલમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવે. જો કે મિત્રો ઉર્જા સચિવની સૂચનાઓ અનાદર કરી અને UGVCL સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવાની હોય અને મિત્રો ધારાસભ્યએ પાટણ જિલ્લાના તેનો વિરોધ કરવાની સાથે મિત્રો મીટર નહીં લગાવવા સરકારને પત્ર લખ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લોકમેળાને લઈ નિયમો આકરા બન્યા. મિત્રો રાજકોટમાં લોકમેળાને લઈ નિયમો આકરા બન્યા છે. આ વખતે મિત્રો લોકમેળામાં જે પણ લોકો રાઇડ ધારકો છે તેમણે મિત્રો ફરજિયાત વીમો લેવો પડશે. તેમજ મિત્રો દુકાનધારકો દુકાનમાં CCTV તેમજ મિત્રો ફાયરના સાધનો મૂકવા પડશે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. યાત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન મિત્રો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ પર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર હોય કે મિત્રો કેન્દ્ર સરકાર લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ યોજના શરૂ કરવાનો તેમનો હંમેશા મિત્રો પ્રયાસ હોય છે. આ શ્રેણીમાં હવે મિત્રો રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે. જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે અને તમે મિત્રો સરકારમાંથી મળનાર મફત રાશન યોજનામાં સસ્તા દરવાળા રાશનનો લાભ લો છો તો આ સમાચાર મિત્રો તમારા માટે છે. મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે. સરકાર તરફથી મિત્રો આધાર અને રેશન કાર્ડ જોડવાની મિત્રો અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો માત્ર 600 રૂપિયામાં મળશે DAP ખાતર. મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહ્યા છે, જેમાં મિત્રો સરકાર હવે DAP ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. મિત્રો ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ પણ કરી રહી હતી, જેમાં મિત્રો સરકારને હવે સફળતા પણ મળી ગઈ છે. સરકારે મિત્રો IFCO દ્વારા તૈયાર કરવામાં
આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। મિત્રો આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 500 રૂપિયા જેટલી હશે અને જેમાં મિત્રો 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં મિત્રો ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા આશરે રહેલી છે, એટલે કે મિત્રો તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે અને તેમનો ફાયદો સીધો જ મિત્રો ખેડૂતોને થવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે 30 ખેડૂતો દરરોજ આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદામાંથી મિત્રો સત્તામાં આવી હતી અને મિત્રો 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના મિત્રો 7.5 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે। પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી પણ કરી લીધી છે। મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને મિત્રો તેમના પાક વ્યાજબી ભાવ આપવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના હેઠળ 48,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમ કે મિત્રો નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ, સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા મિત્રો પ્લેટફોર્મ કાર્યરત છે। તેવી જ રીતે મિત્રો એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ રોજગાર વાંચુને પોતાનો ધંધો શરૂ કરવા ટૂલ કિટની સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગ મારફતે મિત્રો માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને તથા મિત્રો રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે। મિત્રો માનવ કલ્યાણ યોજના અન્યવે ફેરિયા, સિલાઈ કામ કરનાર, સુથારી કામ માટે દરજી કામ વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદા જુદા વ્યવસાય માટે રૂપિયા 48,000 રૂપિયા સુધીની કેટેગરી વાઇસ મિત્રો મફત સાધન આપવામાં આવે છે, જેમાં મિત્રો દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદગી થાય છે અને લાભાર્થીની યાદી જાહેર પણ કરવામાં આવે છે। મિત્રો સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને માનવ કલ્યાણ યોજના હેઠળ કીટના સ્વરૂપે આપવામાં આવે છે, જેમાં મિત્રો કડિયા કામ કરતા હોય અને કડિયા અરજદારોને અંદાજિત કિંમત 14,500 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો સેન્ટિંગ કામ કરતા અરજદારોને અંદાજિત રૂપિયા 7,000ની સહાય મળવા પાત્ર થશે। વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ કરતા અરજદારને 16,000 રૂપિયાની સાધન સહાય કીટ મળવા પાત્ર થશે। તો મોચી કામ કરતા રસદારને 5450 રૂપિયાની સાધન સહાય કીટ માટે સહાય મળવા પાત્ર થશે। તો દરજી કામ કરતા અરજદારને રૂપિયા 21,500 રૂપિયાની સાધન સહાય કીટ મળવા પાત્ર થશે। આ સાથે મિત્રો ભરત કામ કરતા અરજદારને 20,500 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો કુંભારી કામ કરતા લોકોને 25,000 રૂપિયા સુધીની સહાય મળશે। વિવિધ પ્રકારની ફેરીને 13,800 રૂપિયા, તો મિત્રો પ્લમ્બર કામ કરતા લોકોને મિત્રો 12,300 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। આ સાથે મિત્રો બ્યુટી પાર્લર ચલાવતા મિત્રો અરજદારને 11,800 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો ઇલેક્ટ્રોનિક કામ કરતા અરજદારોને 14,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। તો ખેડૂત લક્ષી સુથારી વેલ્ડિંગ કામ કરતા અરજદારને 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। આમ મિત્રો 28 પ્રકારના લોકો છે તેમને મિત્રો આ સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તબેલો બનાવવા મળશે 12 લાખ રૂપિયા સુધીની સહાય। મિત્રો પશુપાલન વેપાર એ ભારતના એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે। આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેંકોએ પણ પશુપાલન લોન યોજના શરૂ કરી છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ કરીને આ વિડીયોને ખાસ સંપૂર્ણપણે જોઈ લેજો। મિત્રો ગુજરાત સરકાર દ્વારા પશુપાલન લોન યોજના 2024 ને લોનની રકમ વાત કરી દઈએ તો જેમાં મિત્રો
10 થી લઈને 20 ઢોર માટે 4 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો જો તમારી પાસે 21 થી લઈ 50 ઢોર છે તો તેના માટે 8 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે। જો તેનાથી વધુ એટલે કે મિત્રો 51 થી લઈ 100 ઢોર તમારી પાસે છે તો મિત્રો 12 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે। ગુજરાત પશુપાલન લોન યોજના 2024 માં અરજી કોણ કરી શકે તેમની વાત કરી દઈએ તો મિત્રો ગુજરાતના કાયમી રહેવાસી હોવો જોઈએ। જેમની પાસે પોતાની જમીન હોય તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે। તેમજ મિત્રો જેમની પાસે ન્યૂનતમ 10 ઢોર હોય તે લોકો આમાં અરજી કરી શકે છે। ગુજરાત પશુપાલન લોન યોજના 2024 માં આવશ્યક દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ બેંક પાસબુક, જમીનની નકલ અને ઢોર માલિકીનો પ્રમાણપત્રની જરૂર પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે। ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે। મિત્રો સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને બાદબાકી કરી છે। રાજ્યમાં આવા કુલ મિત્રો 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોના વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। જેથી મિત્રો ગુજરાતમાં એવા 2.62 લાખ ખેડૂતો છે જેમને મિત્રો હવેથી પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે। કારણ કે મિત્રો આવા પીએમ કિસાન યોજનાના ખેડૂતો ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા। જેથી મિત્રો સરકારે હવે આવા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના હપ્તાથી બાકાત કર્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રનું ચૂંટણી અનુરૂપ બજેટ મહિલાઓને દર મહિને મળશે 1,500 રૂપિયા। હાલ મિત્રો મહારાષ્ટ્ર સરકારે તેમનું ચૂંટણી અનુરૂપ બજેટ જાહેર કર્યું છે, જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો કર્યો છે। મુંબઈમાં પેટ્રોલ 65 પૈસા સસ્તું અને ડીઝલ ₹2 રૂપિયામાં ઘટાડો કરશે। તો મિત્રો શુભમંગલ વિવાહ યોજનાની રકમમાં પણ વધારો કરાશે। મિત્રો ₹10,000ની જગ્યાએ ₹25,000 રૂપિયા મળવા પાત્ર થશે। મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે 3 મફત સિલિન્ડર છે એ મિત્રો હવેથી મળવા પાત્ર થશે। મહિલાઓ માટે મિત્રો પીક ઈ રિક્ષા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે। તેમજ મિત્રો મહિલાઓ માટે 21 થી લઈને 60 વર્ષની મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની જોગવાઈ પણ કરાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી। મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોને કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 17 જેટલી દુકાનોને પરવાનો 3 માસ માટે કેન્સલ કર્યો છે। હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે કેન્સલ થઈ શકે છે। આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। ઉજા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાન સામે પણ કાર્યવાહી કરાઈ છે। તો મિત્રો મંડળની દુકાનો પરવાનો રદ કરી અને ₹1.98 લાખનો દંડ પણ વસૂલાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી ક્યારે? ખેડૂતો માટે ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરાઈ છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને મિત્રો રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી મિત્રો આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। બજેટમાં મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું છે। ઘણા સમયથી મિત્રો ખેડૂતો પણ દિવસે વીજળી આપવાની પણ માંગ કરી રહ્યા છે, પણ મિત્રો આવી સરકાર દ્વારા દિવસે વીજળી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી નથી। જોકે મિત્રો બજેટમાં 1,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે મિત્રો હજી સુધી અમલમાં કરવામાં આવી નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સૌથી સારા સમાચાર આપ્યા છે, જેમાં મિત્રો 70 વર્ષની વયે વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે। મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ અભિયાનમાં મિત્રો 1.5 કરોડથી વધુ યુવાઓએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઘણો પણ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને 2 લાખ રૂપિયાના અકસ્માતિક વીમાનો પણ લાભ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં તમે રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને મિત્રો 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે, જેમાં મિત્રો 1 કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ મિત્રો લગભગ 4 થી લઈને 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે મિત્રો 3 કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ મિત્રો લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી ઘરે બેઠા કરી શકો છો.